રાધે રાધે. રાધે રાધે ગુરુજી. બેટા, ગુરુજીને કઈ પ્રસાદ મળશે? હા ગુરુજી, હમણાં લાવું છું. અય, મને જમવાનું બનાવી દે ને. શાંતિ રાખો ને, હમણાં આપું છું. અરે યાર, બનાવી દે ને, બહુ ભૂખ લાગી છે. પહેલા હું ગુરુજીને પ્રસાદ આપે પછી તમને જમવાનું મળશે. કાંઈ નહીં, હારું હાલ, સા તો બનાવી દે. સા તમને બનાવતા તો આવડે છે, હાથે કરીને પી લ્યો. એક ધારું ભાષણ ભાષણ. લ્યો ગુરુજી. અખંડ સૌભાગ્યવતી રહો, સદા ખુશ રહો. કેમ ખુશ રહું ગુરુજી? ઘરમાં કંકાસ મળતો જ નથી, કઈક ઉપાય બતાવો ની. જો બેટા, જે ઘરમાં સ્ત્રીનો અવાજ પુરુષના અવાજ કરતા વધારે હોય છે ને, તે ઘરમાં ક્યારેય કૃષ્ણની કૃપા થતી જ નથી. ગુરુજી, ઈ તો મારા પતિ છે, એની આરે મારે સમજી વિચારીને વાત કરવાની હોય. જો બેટા, તારે તારા પતિની જ દેખભાળ રાખવી પડે. હું તો શું, તું ન આપે તો હું જતો રહીશ. મારી સેવા નહીં કરીને તો ચાલશે, પણ તારો પતિ જ તારો પરમેશ્વર છે, એની દેખભાળ કરવી જરૂરી છે. જો બેટા, તું જેટલી પણ તારા પતિની સેવા કરીશ ને, એટલી કૃપા ભગવાન તારી ઉપર કરશે. મારી આ વાત એક હંમેશા યાદ રાખજે કે ઘરમાં તારો પતિ ભૂખ્યો છે તો આ ભોગ તું જે ચડાવે છે ક્યારેય ભગવાન સ્વીકારશે નહીં. એક સ્ત્રી માટે એનો પતિ જ ભગવાન છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું હવે આવી રીતના તમારી હારે કોઈ દી નહીં વાત કરું. કઈ થયું છે? હું તમને વસન આપું છું, આજ પછી હું કોઈ દિવસ તમારી હારે આ રીતના વાત નહીં કરું. સારું હાલ, કિચનમાં હું તને મદદ કરવા લાગુ. નહીં, તમે બેહો, હું હમણાં ફટાફટ કરી લઉં. કેમ, ભગવાનને થાળ નથી ધરવો? બધા પહેલા હું મારા પતિને થાળ ધરાવીશ.